अस्सलाम वालेकुम खोजा टीवी। आज આપણે બનાવવાના છે કુકડાનું કોરું કોરું શાક। આમાં બહુ થોડાક આપણે વસ્તુ નાખશું, સિમ્પલ રાખશું, પણ એટલી ફાઇન સ્વાદવાળી ડિશ થશે આપણા માટે। તો ચાલો પહેલા હું શરૂ કરું એના પહેલા મને તમને બતાવું છે કે આપણને શું શું જરૂર પડશે। તો અહીંયા છે મારી પાસે હાડકાવાળું એક કુકડું જેને અમે પીસીસમાં હું કાપી નાખી છું ને એમાં હું ખાલી લસણ આદુ ને થોડુંક નિમક નાખીને હું 1 કલાક પહેલા એને જરાક રાખી દીધી હતી, તો એનું ચિકનમાં જે આપણને એમ લાગે કે આમ વાસ આવે એ બધું એમાં નીકળી જાય। પછી આપણે શાક માટે ખાસ વાપરશું, અહીંયા છે મારી પાસે તાજું ઘરે બનાવેલું લસણ ને આદુ, મારી પાસે છે 1 કેન અહીંયા ટમેટો પેસ્ટનું ને એ છે 6 આઉન્સનું, એ આપણે વાપરશું। તો મારો એમ માપ છે કે 1 કુકડામાં 6 આઉન્સ ટમેટો કેનનું પેસ્ટ આપણને ઇનફ થશે। પછી મારી પાસે છે અહીંયા સૂકા મરચાં ને આના સાથે જો તમને તાજા મરચાં પણ નાખવા હોય તો સાવ બિલકુલ તમારા ઉપર છે। ઇન્શાલ્લાહ એક વખત હું એક વિડીયો કહીશ તમને કહેવા માટે કે મને મારી લાઈફમાં મને એક બીમારી છે, તો એના લીધે હું તીખું ને મસાલાવાળું ખાવાનું બહુ નથી ખાઈ શકતી, તો એના લીધે હું બહુ ઓછું મસાલો નાખું છું। તો ચાલો આપણે નાખશું એમાં લીમડો, ને આપણે ઘણું બધું લીમડો, આમાં મારી પાસે છે 9 થી 10 લીમડો, આમાં છે મારી પાસે પેપરિકા, આમાં છે મારી પાસે લેમન પેપર। હવે જો તમને લેમન પેપર ના મળતું હોય તો મરી છે ને તાજું તમે એક તાજું લીંબુ લઈને બહારનું ગ્રેટ કરીને એ પણ તમે નાખી શકો છો, અને આમચૂર પાવડર છે આમાં, અને આમાં છે આપણું નિમક। તો ચાલો આપણે શરૂ કરીએ। બહુ જ ફાસ્ટ થઈ જશે આ ડીશ આપણી। આમાં પહેલાં હું નાખીશ લીમડો, ને જો મારું તેલ ફાઇન ગરમ છે, અને બીજું મને તમને જ્યાર સુધી આ તરાય છે ત્યાર સુધી મને તમને બતાવવું છે કે આ લીમડો જે છે એ તાજો લીમડો છે, અમને હવે આમ પેકેટમાં મળે છે અહીંયા। તો હું એને શું કરું, દુકાનમાંથી લઈ આવીને સીધી ફ્રીઝરમાં નાખી દઉં। જ્યારે પણ મને વાપરવું હોય ત્યારે ફ્રીઝરમાંથી કાઢી થોડુંક ધોઈ પાણીમાં ધોઈ અને એ આપણે અહીંયા વાપરીએ છીએ, કારણ કે અહીંયા અમારું બધું દૂર દૂર હોય તો અમે બાજુમાં તાજું નથી વાપરી શકતા, પણ જરાય એમાં કાંઈ સ્વાદમાં કાંઈ ડિફરન્સ નથી પડતું। પછી આમાં હું નાખી દઈશ આપણા લીલા મરચાં, ને જેમ હું તમને કીધી કે જો તમને એમ ગમે કે તમે વધારે તીખું ને ખાતા હો તો તમે નાખી શકો છો, એમાં તાજા મરચાં નાખી શકો છો। પછી આમાં આપણે તળશું થોડુંક, હવે આમાં હું લસણ આદુ કુકડામાં નાખી દીધી છું, પણ મને ખબર છે કે આપણે જરાક એને તળે તો એનો એટલું ફાઇન સ્વાદ આવશે। હવે એક ચીજ રાખજો માઇન્ડમાં કે આપણે નથી ખપતું કે આ લસણ આદુ બળી જાય। પછી આપણે શું કરશું કે એની અંદર નાખી દઈશું આપણે ટમેટો પેસ્ટ। ટમેટો પેસ્ટ નાખવાથી તેલનો ટેમ્પરેચર જરાક નીચે જશે, તો એ પ્રમાણે આપણું લસણ આદુ બળી નહીં જાય। જો લસણ આદુ બળી ગયું તો એમાં કડવાશનું ટેસ્ટ આવશે, તમને કડવું ટેસ્ટ આવશે, તો એનું આખું ટેસ્ટ તમારું બગડી જશે। હવે આ એક ચીજ છે કે જેમાં તમે કોઈ પણ વસ્તુમાં કોરું શાક કરતા હો કે ચટણી કરતા હો ટમેટાની, એમાં જો તમને આ ટમેટો પેસ્ટ તળવાના હો તો પહેલાં એને ફાઇન રીતે આમ સોંતરો, એવી રીતે આમ સોંતરો કે તમને એનું રંગમાં તમને ખબર પડશે કે જરાક ડાર્ક થઈ જશે, અને તમને સુગંધ આવવા માંડશે ટમેટો પેસ્ટની। આપણે જરાક ઓછું કર્યા હતા તો હું જરાક વધારીશ હજી તાપ, હવે કે ભલે ફાઇન રીતે તરાતું હોય। હવે આ ડીશમાં તમને ગમે તો તમે ગરમ મસાલો છે કે જે પણ તમને કોઈ પણ એવા મસાલા હોય, હળદર છે કે તમને નાખવું હોય તમે નાખી શકો છો। હું નથી નાખતી આ ડીશમાં, કારણ કે મને એમ થાય છે કે આ જેટલું હું નાખું છું એનું જ એટલું ફાઇન એનું સ્વાદ થાય છે કે મને થાય છે કે એની જરૂર નથી પડતી। તો આ ડીશ છે કે જે મહામરી સાથે કે મમ્મીની નાન સાથે
કાં તો પરોઠા સાથે, કાં તો તનુની રોટલી સાથે આ ડીશ બહુ જ મજા આવે છે. તો હવે તમે જુઓ છો કે જો અહીંયા તમને ખબર પડી જશે કે આ આપણું ટમેટો પેસ્ટ ફાઇન રીતે તળાઈ ગયું છે. હજી જ્યારે ફરી તળાતું હોય ત્યાર સુધી આપણે એની અંદર નાખી દઈશું થોડુંક નિમક, આપણું લેમન પેપર, આપણું આમચૂર પાવડર ને આપણું પેપરિકા. આ બધી વસ્તુને આપણે ફાઇન રીતે હલાવી ને હવે તમે એનો રંગ જોજો. એક વખત જો આનું રંગ જો કેટલું ફાઇન આમ થઈ ગયું છે, હવે આપણે નાખી દઈશું એની અંદર આપણું ચિકન. કે કુકરું, હવે કુકરુંમાં જે થોડું પાણી જેમાં બચ્યું છે, જેની અંદર છે આપણે લસણ આદુથી હું જે એને રાખી હતી મેરિનેટ કરવા માટે, એ પણ હું અંદર નાખી દઈશ. તો એનો સ્વાદ બહુ જ સરસ થશે. ને બસ આપણે ખાલી આને ફરાવી કે બધું મિક્સચર ફાઇન રીતે મિક્સ થઈ જાય. ઓકે, ને બસ હવે આપણે એને લગભગ મીડિયમ એટલે વચલો તાપ ઉપર, એટલે સાવ ઠંડુ નહીં સાવ ગરમ નહીં, પણ વચલો તાપ ઉપર રાખી અને મારી પાસે એનું જે ઉપર ઢાંકવા માટે મારી પાસે એટલું મોટું સુફરિયાનું નથી ઢાંકવાનું, તો આપણે आता એક ટ્રે છે આવી તમે લઈ રાખી ને તાપ આપણે ઓછું કરી નાખશું કે હવે આસ્તે આસ્તે આપણું કુકરું પાકી જાય. તો ઇન્શાલ્લાહ આપણે પાછા આવશું, હું તમને બતાવી દઈશ કે આપણું કુકરું કેવું લાગે છે. તો ચાલો આપણે આ ચેક કરીએ. અમારું ચિકન ચૂલા ઉપર હતું લગભગ આપણે કે 18 મિનિટ માટે, અને તમે જો તો પાણી સુકાઈ ગયું છે એનું ને ખાલી એનો મસાલો રહ્યું છે. તો અને અડવાથી પણ ખબર પડી જાય છે કે ચિકન તૂટી જાય છે. તો થઈ ગયું છે આપણું ચિકન. તો હું નાખી દઈશ આપણા પ્લેટમાં અહીંયા. તાપ ઓફ કરી નાખશું. ને અહીંયાથી આપણે મેક શ્યોર કરશું કે આપણે બધું આ સાફ કરી નાખીએ તો આપણી પ્લેટ ક્લીન લાગે. આના ઉપર આપણે નાખશું થોડીક ડુંગળી, જેને ટ્રાય કરો કે સાવ પાતળી જો થાય તો બહુ સારું. ને મને ગમે કાચી ડુંગળી, પણ જો તમને ગમે કે થોડીક ચૂલા પર રાખીને થોડીક રાંધી નાખીને પછી તમને એના ઉપર રાખવું હોય તો તમારી મરજી છે. પણ મને આવી ડુંગળી બહુ જ ગમે ને મને એમ થાય છે કે કાફી શોભા દે છે ડીશને. ને પછી અહીંયા છે મારી પાસે કોથમીરી, જેને હું બહુ નાની નથી ઓલું કરી, કારણ કે મને ગમે જાક મોટી દેખાય. તો ચાલો આપણી ડીશ અહીંયા તૈયાર છે. આપણા પાસે આપણે બનાવ્યા છે આજે કુકડાનું કોરું શાક. હવે ચાલો હું તમને એને ટ્રાય કરીને બતાવું. અને આ ડીશ આપણે ખાશું મહામરી સાથે.
તમને જો જોવી હોય તો મારી મહામેની રેસિપી છે ટીવીમાં, તો તમે એ પણ જોઈ શકો છો. તો ચાલો હું તમને ખાઈને બતાવું કે આ કેવી લાગે છે આપણું શાક. ને જો તમને ખપતું હોય કે આમાં જરાક વધારે શાક જેવું હોય તો પછી જ્યારે તમે એને જ્યારે ખોલો એ તમને લાગે કે અંદર હજી રસ છે તો ત્યારે તમે ઓફ કરી નાખી શકો છો ચૂલો. ખાલી એટલું જ મેક શ્યોર કરજો કે તમારું ચિકન પાકી ગયું હોય. ઓલું આપણે જે એમાં આમચૂરનું પાવડર નાખ્યા છે તો આમ ખટાશ ટેસ્ટ આવે છે, એમાં ખટાશનો સ્વાદ આવે છે. અને નિમક ને મરચું જરાક જ, કારણ કે લીલા મરચાંમાંથી થોડુંક એમાં આવે છે, પણ બહુ જ ફાઇન ડિશ થઈ છે. તો પ્લીઝ તમે આ ડિશ ટ્રાય કરી એ મને લેટ નો કરજો rehanascuisines@gmail.com કાં તો પ્લીઝ મને મારા ફેસબુક પેજ છે રેહાનાઝ ક્વિઝિન્સમાં મને આવીને મળજો અને મને કહેજો કે તમને કેવી તામ ભાવ્યું. તમારું બહુ બહુ શુક્રિયા. જઝાકલ્લાહ ખૈર.